બાપા બહુ વિશિષ્ટ છે આ બાળકો અને બાલિકાઓ, કારણ કે એ પોતાનો રેગ્યુલર અભ્યાસ સ્કૂલની અંદર ભણે છે. બધા બાળ બાલિકાઓ અવ્વલ નંબરે આવે છે, સ્કૂલમાં સારામાં સારો અભ્યાસ કરે છે, પણ એ અભ્યાસની સાથે સાથે એમણે આ શાસ્ત્રોનો અભ્યાસ આપના વચને ચાલુ કર્યો. તો સિદ્ધાંત સર્વસ્વના અભ્યાસની અંદર આ બાળકો અને બાલિકાઓએ ભાષા કૌશલમનો અભ્યાસ ચાલુ કર્યો છે. એટલે કે સંસ્કૃત ભાષામાં પ્રવીણ થાય છે, સંસ્કૃત બોલતા અને લખતા શીખી ગયા છે. દર્શનમનો અભ્યાસ કર્યો છે, એટલે કે અક્ષર પુરુષોત્તમ દર્શનના વચનામૃત, સ્વામીની વાતો અને શાસ્ત્રોના આધારે ભગવાનનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ અને મુક્તિનું સ્વરૂપ, આ બધાનો અભ્યાસ આ બાળકો કરી રહ્યા છે. આપને રાજી કરવા માટે કેટલાય બાળ બાલિકાઓ એવા છે સ્વામી કે પોતે પોતાની રમત ગમત, આનંદ કિલ્લોલ, મોજ શોખ છોડી દીધા છે. ઘણા બાળકો બાલિકાઓ એવા છે વિશેષ સંયમ પાળ્યો છે, કેટલાય મોબાઈલ ફોનને અડ્યા જ નથી અને નક્કી કર્યું છે કે આટલો ત્યાં મોબાઈલ ફોનને અડવો નહીં. કેટલાય ચોકલેટ વગેરેના નિયમો લીધા છે કે મારે આ મુખપાઠ કરવો છે. આ બધાની અંદર એમના માતા પિતાઓની તપશ્ચર્યા પણ ખૂબ છે. બાપા અત્યારે માતા પિતાઓ પણ આ